માટે સારા સમાચાર। નવલખી મેદાન તૈયાર છે ખેલૈયાઓ। જી હા, નવરાત્રી નજીક છે અને બસ ગણતરીનો સમય બાકી છે। અમુક કલાકો રહી છે। વરસાદ ખેલૈયાઓની મજાને બગાડે એવી સ્થિતિ પણ છે। પણ વડોદરાના નવલખી મેદાનની વાત કરીએ તો ત્યાં મોટા પાયે ગરબાનું આયોજન થાય છે। અહીં 2 દિવસ પહેલા ભારે વરસાદના કારણે આખું મેદાન તળાવ બની ગયું હતું। પાણી ભરાઈ ગયા હતા। જો કે આયોજકોએ કંઈક એવી વ્યવસ્થા કરી કે સમગ્ર વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો અને મેદાન ફરી ગરબા રમવા માટે તૈયાર થઈ ગયો। આયોજકોએ પાણીના નિકાલ માટે મેદાનમાં 20 બોરવેલ અને ટેમ્પરરી કાંસ બનાવી છે। મેદાનમાં ભરાયેલું આખું પાણી જમીનમાં ઉતારી દેવાયું છે અને મેદાન ફરી ખેલૈયાઓ માટે તૈયાર થઈ ગયું છે। કામ વરસાદ કરશે, અમારું કામ અમે લોકો અમારી ટીમ કરવાના છે। તમે જોઈ શકો છો અમારું ગ્રાઉન્ડ રેડી છે। 2 ટાવરની વચ્ચે અમે લોકો રિચાર્જ બોર આજે ફેર બનાવ્યા છે, એટલે ગમે એટલો વરસાદ પડે રિચાર્જ બોરની અંદર અમારું પાણી જતું રહે છે અને અત્યારે અમે લોકો 90% ઉપર ગ્રાઉન્ડ રેડી કરી દીધું છે। કરાય છે જેથી ખેલૈયાઓ 9 દિવસ ખૂબ ઉત્સાહથી ગરબા રમી શકશે। તો વરસાદના વિઘ્ન વચ્ચે યુવાઓમાં પણ ખૂબ જોશ જોવા મળ્યો। ગરબા રમવા ખેલૈયાઓ આતુર છે। हमने तो गरबे की खूब तैयारी की है। गरबे आए मतलब तैयारी तो एडवांस में ही हो जाती है, और इस बार बारिश हुई है तो पता नहीं ऑर्गेनाइज हो या ना हो, बट हमें क्रेज तो है गरबे का। બધા ગ્રાઉન્ડમાં પાણી ફરી વળ્યા છે। પાણી છે કે નહીં અમને કંઈ ફરક નથી પડવાનો। અમે ગરબા તો રમવાના છે। 9 દિવસ ને 10 દિવસ ગરબા થવાના છે। અમને કોઈ જ બીજો કોઈ ફરક નહીં, અને બધા જે ખેલૈયાઓ છે તે ફૂલ ઉત્સાહ છે અને બધા રમવાના જ છે। વરસાદ નડશે તો બધા રેનકોટ પહેરીને પણ ગરબા તો રમવાના જ છે।